નમસ્કાર. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યો છે સુખદેવજી અને જનકજી વચ્ચેનો અદ્ભુત સંવાદ. સુખદેવજીને મનમાં પ્રશ્ન થયા છે કે ગૃહસ્થાશ્રમમાં જોડાવું કેમ, અને જોડાયા બાદ જીવન મુક્ત કેવી રીતે રહી શકાય. જનકજીએ ખૂબ સુંદર ઉત્તર આપ્યો છે. વાત કરી છે કે હું કેવી રીતે રહું છું. બહુ જ અદ્ભુત રીતે સમજાવ્યું છે. અને જનકજીએ કીડીનું બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે. કે છે કીડી જેમ મૂળથી થઈને ઉપર છે કે ફળ સુધી પહોંચે છે, એવી રીતે આપણે પણ એ જ પ્રમાણે ગતિ કરવાની છે. ત્યારે જ આપણને બધા સંસ્કારની સમજણ પડશે. અને 40 પ્રકારના સંસ્કારની વાત જનકજીએ કરી છે, જે આપણે સાંભળીએ. સુખદેવજીએ હિંસાનો પણ પ્રશ્ન કર્યો છે. એનો પણ જનકજીએ બહુ સુંદર જવાબ આપ્યો છે. આજે એ સંવાદના અંતિમ ચરણ તરફ આપણે જવાનું છે. અને એ સંવાદના લીધે જે બધું બન્યું એની વાત કરવી છે. આપણે સ્કંધના અંત તરફ જઈ રહ્યા છીએ. એ પ્રમાણે આજે આપણે સુખદેવજીના જીવન વિશેની વાત કરવાની છે. પણ સર્વપ્રથમ સુખદેવજીએ જે ફાઇનલ છેલ્લો પ્રશ્ન કર્યો છે જનકજીને, એ પણ સાંભળીએ. એટલે સુખદેવજી કહે છે કે હે મહારાજ, મારા હૃદયમાં આ એક બીજો પણ સંદેહ છે કે માયામાં વર્તમાન આ મનુષ્ય નિસ્પૃહ કેમ રહી શકે. શાસ્ત્ર જ્ઞાનને પ્રાપ્ત કરી નિત્યાનિત્યનો વિચાર કરીને પણ યોગાદિક વિના મોહ મનમાંથી જાતો નથી. તો પછી મુક્તિ કેમ હોઈ શકે. અવિદ્યાને લીધે મનમાં જે અંધકાર ભરાયો છે, તે અંધકાર અજ્ઞાન શાસ્ત્રજન્ય પરોક્ષ જ્ઞાનથી નાશ નથી પામતું. જેમ દીપકની વાતો કરવાથી અંધારું નથી જતું, તેવી જ રીતે પંડિતોએ સદા પ્રાણીનો પ્રતિ દ્રોહનો ત્યાગ કરવો જોઈએ. હે નૃપ શાર્દુલ, આ વાર્તા ગૃહસ્થને સાધ્ય નથી. વિતેષણા રાજ સુખેષણા ને સમરમાં વિજયની ઈષણા આપને શાંત થઈ નથી. ત્યાં સુધી મુક્તિ કેમ થઈ શકે. આપની ચોરોમાં આ ચોર છે એવી બુદ્ધિ છે, અને તપસ્વીઓમાં આ તપસ્વી છે એવી બુદ્ધિ છે. હે રાજન, આ મારું ને આ પરાયું એ બુદ્ધિ પણ તમારામાં વર્તી રહી છે, છતાં આપ વિદેહ શી રીતે છો. કડવા તીખા ખાટા વગેરે સારા બુરા રસોને તમે જાણો છો. સારા રસોમાં તમારું ચિત્ત રમે છે, અને અશુભ રસોમાં તમારી ઈચ્છા નથી. હે રાજન, આપમાં સમય સમય પર જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાઓ વર્તી રહી છે, પછી તુરિયા અવસ્થા ક્યાંથી વર્તવાની. પાયદળ ઘોડા હાથી રથ આ સઘળા મારા તાબામાં છે, અને હું એનો સ્વામી છું. આ વાત આપ માનો છો કે નથી માનતા. હે રાજન, સદા મધુર જમો છો, મુદિત ને વિમન રહો છો, તો માળા અને સર્પમાં ભેદ માનવાની સમાન દ્રષ્ટિ કેવી રીતે તમે રાખી શકો છો. જબરજસ્ત પ્રશ્નો કર્યા છે. તર્કબદ્ધ સુખદેવજીની દલીલો આપણે સાંભળી રહ્યા છીએ.
સુખદેવજી કહી રહ્યા છે જનકજીને કે મને સંદેહ છે કે તમે નિસ્પૃહ કેવી રીતે છો. કેમ? કારણ કે તમે બધા તરફ દ્રોહનો ત્યાગ નથી કરી શક્યા. તમે ચોરને ચોર ને તપસ્વીને તપસ્વી કહો છો. તમે મારું ને પરાયું કહો છો. તમને સ્વાદમાં રસ છે. તમારી અંદર સ્વપ્ન, જાગ્રત અને સુષુપ્તિ અવસ્થા સમજાય છે. તમને થાય છે કે હું આનો સ્વામી છું, આ મારો દાસ છે. તમને સર્પમાં અને માળામાં ભેદ સમજાય છે. તો તમારી અંદર સમાન દ્રષ્ટિ કેવી રીતે રહી શકે? આ સંવાદ દ્વારા, તર્ક દ્વારા શુકદેવજી આપણને સમજાવે છે કે જ્યાં સુધી આપણામાં સમદ્રષ્ટિ નહીં આવે ત્યાં સુધી આપણે પણ એ તરફ ગતિ નહીં કરી શકીએ. નરસિંહ મહેતાએ કીધું છે, સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી લક્ષ્મી વરને ભજીએ રે. એવી વાત છે. સમદ્રષ્ટિ કેળવવાની વાત છે, તૃષ્ણા ત્યાગવાની વાત છે. સુખદેવજી કહે છે કે હે રાજન, માટી અને સુવર્ણમાં સમાન દ્રષ્ટિ રાખવાથી આ પ્રાણી મુક્ત થાય છે. ને સઘળામાં એકાત્મક બુદ્ધિ, પ્રાણી માત્રનું કલ્યાણ કરવું જોઈએ. બહુ અદ્ભુત વાત કરી છે. આ વાત આપણે પહેલાં પણ સાંભળી ચૂક્યા છીએ. જો તમે ભાગવત પુરાણમાં રાજા રહુગણ અને જળભરતની કથા સાંભળી હોય તો એમાં આ વાત થઈ છે કે માટી અને સુવર્ણમાં સમાન દ્રષ્ટિ કેવી રીતે કેળવાય. સુખદેવજી કહે છે, મારું તો હમણાં ગૃહ દ્વારા આદિદિકમાં ચિત્ત રમતું જ નથી. જેથી એકલો નિસ્પૃહ રહીને વિહાર કરું એવી મારી મતિ છે. નિસંગ, નિર્મળ, શાંત, નિર્મમ, પત્રમૂલ, ફલાદીનું ભોજન કરતા થકી નિધ્વર્દ થઈને મૃગ સમાન વિહાર કરીશ. હે રાજન, મારે ઘર, ધન અને રૂપવતી ભાર્યાથી શું પ્રયોજન છે? આ ગુણાતીત મનમાં પૂર્ણ વિરાગ છે. આપ અનેક પ્રકારના રાગથી યુક્ત થઈ અનેક પ્રકારના પ્રપંચના વિચાર કરો છો. એથી કરીને હું વિમુક્ત છું એમ જે બોલો છો તે દંભ માત્ર છે. એટલે ઘણી વખત આપણને લોકો એવું કહી દે કે ભાઈ હું છે ને હવે વિમુક્ત થઈ ગયો છું, બધાથી મુક્ત છું. પણ તમારું મન ક્યાં થયું છે? એ વાત અહીંયા સુખદેવજીએ જનકજીને કહી દીધી. બહુ અદ્ભુત ક્રિટિકલ વિચાર કર્યો છે કે તમે ઘડીકમાં વિચારો છો કે આ ચોર છે ને આ તપસ્વી છે ને હું આનો સ્વામી છું ને આ મારો દાસ છે. આ બધા વિચારો જે છે આપણે એમાંથી મુક્ત તો થઈ શકતા નથી. અઢળક પ્રપંચના વિચારો કરીએ છીએ કે મારું કેવી રીતે બધું કરી લઉં. એટલે વિમુક્તતાની જે વાત છે એ તો દંભ છે. અદ્ભુત વાત કહી દીધી છે સુખદેવજીએ જનકજીને. કહે છે મને સંદેહ છે તમારી પર. સુખદેવજી કહે છે તમને ક્યારેક શત્રુની અને ક્યારેક ધનની અને ક્યારેક સેનાની ચિંતા રહે છે. તો હે રાજન, કહો આપ નિશ્ચિંત ક્યારે રહો છો? જે વૈખાનસ મુનિ મિતાહારી જીતવૃત્ત છે તે અસત્ય જાણીને પણ આ સંસારમાં પણ મોહ પામે છે. આપના વશમાં રહેલાઓના નામની વિદેહ સંજ્ઞા છે. મિથિલાનું બીજું નામ વિદેહ નગરી છે. એટલે એ કહે છે સુખદેવજી કે તમારી તો વિદેહ સંજ્ઞા છે જે સ્કુટિલ નામ છે, એમાં અન્યથા નથી. કેમ? કારણ કે મૂર્ખનું નામ વિદ્યાધર, જન્માંધનું નામ દિવાકર અને દરિદ્રનું નામ લક્ષ્મીધર પણ હોઈ શકે છે. છતાં તેઓના આ નામ નિરર્થક છે.
આપના વંશમાં થયેલા જે રાજાઓ મેં પૂર્વે સાંભળ્યા છે, તેઓ નામથી જ વિદેહ હતા, પણ કર્મથી ન હતા. હે રાજન, તમારા પૂર્વકુળમાં નિમિ રાજા થયા હતા. જ્યારે યજ્ઞના સારું તેઓએ મુનિરાજ વશિષ્ઠ ગુરુને આમંત્રણ કર્યું, ત્યારે મુનિએ નિમિ રાજાને કહ્યું કે આ વખતે તો મને ઇન્દ્રએ યજ્ઞ વાસ્તે નિમંત્રિત કર્યો છે. તેનો યજ્ઞ પૂર્ણ કરીને તમારો પણ યજ્ઞ પૂર્ણ કરીશ. હે રાજન, ત્યાં સુધી તમે હળવે હળવે સામગ્રી એકઠી કરો. આમ કહી મુનિરાજ મહેન્દ્રના ભુવનમાં ચાલ્યા ગયા. તો આ તરફ નિમિ રાજાએ બીજાને ગુરુ કરી અને યજ્ઞારંભ કર્યો. આ સાંભળી વશિષ્ઠજીને રાજા પર બહુ ક્રોધ થયો ને બોલ્યા કે હે ગુરુલોપક, તારો દેહ પતિત થાવ. રાજાએ પણ સામે શ્રાપ આપી દીધો કે તમારો દેહ પણ પતિત થાવ. આમ ઉભય પરસ્પર શાપથી પતિત થયા એમ મેં સાંભળ્યું છે. સુખદેવજી કહે છે કે હે રાજેન્દ્ર, વિદેહ રાજા એટલે કે નિમિ રાજાએ પોતે પોતાના ગુરુને કેમ શ્રાપ આપ્યો? મારા ચિત્તમાં હે નૃપ સત્તમ આ વિનોદ દેખાય છે. આપણે યાદ રાખવાનું છે કે પછી વશિષ્ઠજી એ મિત્રાવરુણના વીર્યથી ઉત્પન્ન થયા. આપણે થોડા અધ્યાય પહેલાં જ એ વાત કરી ચૂક્યા છીએ. અને નિમિ એ પલકી પર સ્થિત રહ્યા. એટલે જનક રાજા હવે એના જવાબમાં જે કહે છે એ સાંભળવાનું છે. અતિ ઉત્તમ છે. જનક રાજા બોલ્યા કે હે સુખદેવજી, આ તમે સત્ય કહ્યું. તેમાં કાંઈ પણ મિથ્યા નથી. તો પણ હે વિપેન્દ્ર, મારા ગુરુ વ્યાસજીએ કહ્યું છે તે સાંભળો. પિતાના સંગનો ત્યાગ કરીને તમે વનમાં જવાની ઈચ્છા કરો છો, તો ત્યાં તમારો મૃગોની સાથે સંબંધ થશે એમાં સંદેહ નથી. જ્યારે સર્વત્ર મહાભૂતો જ છે, તો આપ નિસંગ કેમ રહી શકશો? પ્રથમ વાત જ કરી દીધી કે તમે એમ કહો છો કે હું હવે બસ ચાલ્યો જઈશ ને વનમાં વિચરણ કરીશ, પણ ત્યાં મૃગ મળશે, ત્યાં કોઈક પ્રાણી મળશે, એની સાથે સંબંધ થશે, કારણ કે એમાં પ્રેમ લાગશે. અને પછી શું કરશો? કારણ કે તમે જોશો, તમને એના પર દયા કરુણા આવશે. એ પણ સંબંધ છે. તો સર્વત્ર મહાભૂતો જ છે, તો આપ નિસંગ કેમ રહી શકશો? જ્યારે આ હારને વાતે ચિંતા છે, ત્યારે નિશ્ચિંત કેમ રહી શકશો? કારણ કે સુખદેવજીએ કીધું કે હું તો જે મળશે ખાઈ લઈશ, પણ એની એ ચિંતા તો છે ને. એ ચિંતા છે તો તમે નિશ્ચિંત કેવી રીતે રહી શકશો? જેમ તમને વનમાં પણ દંડ ચર્મની ચિંતા છે, તેમ મને રાજ્યની ચિંતા છે. અદ્ભુત વાત કરી છે કે તમારી ને મારી ચિંતામાં કોઈ અલગતાવાદ છે જ નહીં. દૂર દેશથી આવેલા તમને વિકલ્પો થાય છે, અને હું વિકલ્પને સંદેહ ન હોવાથી સર્વથા નિર્વિકલ્પ છું. કારણ કે તમે માત્ર મારી જ દશાને જોઈ રહ્યા છો, ને તમે તમારી જાતને કંઈક જુદી દશાથી જોઈ રહ્યા છો. આપણે આવું જ કરીએ છીએ. બીજાને જોઈએ ત્યારે આપણે એમનામાં બધું જાત જાતનું પ્રોજેક્ટ કરીએ છીએ, પણ આપણી દશા પરફેક્ટ છે. આપણે પોતાની જાતને પરફેક્ટ માનીએ છીએ. એટલે જનકજી અદ્ભુત વાત કરી છે કે હું વિકલ્પને સંદેહ ન હોવાથી સર્વથા નિર્વિકલ્પ છું. હે વિપ્ર,
હું સદા સુખથી સૂવું છું અને ખાઉં છું અને હું બદ્ધ નથી, એવી બુદ્ધિથી હું સદા સુખી છું. એટલે સુખદેવજી આગળ કીધું હતું કે તમે તો બધું જાત જાતનું સ્વાદિષ્ટ બધું ખાઓ છો, સુંદર જગ્યાઓએ સૂવો છો, એમ કરીને સુખી રહો છો અને આમ કહો છો કે હું જીવન મુક્ત છું. તો જનક રાજા કહે છે કે હું સુખથી સૂવું છું, સુખથી ખાઉં છું, પણ આ બધાથી કંઈ બદ્ધ નથી અને એવી બુદ્ધિ પ્રાપ્ત થઈ છે એટલે હું સુખી છું. કારણ કે આપણી સામે 50 પકવાન રાખી દીધા હોય તો આપણને શું થાય છે, અરે આ બધું હું કેવી રીતે ખાઈ શકીશ? એટલે જે મળે છે એમાંય સુખ નથી. હમણાં જ એવું થયું કે કોઈ ફિલ્મ જોવાની ઈચ્છા થાય અને તમે પેલું આ OTT પ્લેટફોર્મ્સ જે કહે છે એની ઉપર જાઓ ને ત્યાં જુઓ તો 50, 100, 200, 500, 1000 મૂવીઓ દેખાય અને તમે નક્કી જ ના કરી શકો કે તમારે શું જોવું છે. કારણ કે તમને એમ થાય કે આ જોઈશ તો આ રહી જશે ને આ જોઈશ તો પેલું રહી જશે. જે છે અત્યારે જે છે એમાં સુખી થવાની વાત છે. જનકજી કહે છે કે હું બદ્ધ છું એવી શંકાથી તમે નિરંતર દુઃખી છો. વાસ્તે એ શંકાનો ત્યાગ કરી સાવધાનીથી સુખી થાવ. આ દેહ મારો છે અને હું બદ્ધ છું, એવા વિચારથી મોક્ષ પ્રાપ્તિ નથી. પણ મારો દેહ નથી અને હું બદ્ધ નથી, એથી જ છે. જનકજીએ કીધું કે કમ્પેરિઝન બંધ થઈ જવી જોઈએ. એ શંકાનો ત્યાગ કરી દો કે આ દેહ મારો છે અને આનાથી હું બદ્ધ છું. જનકજી કહે છે કે ધન, ઘર, રાજ્ય પણ મારું નથી એવો મને નિશ્ચય છે. કારણ કે દેહ જ મારો નથી તો રાજ્ય ક્યાંથી હોય? સુખદેવજીએ કીધું હતું કે તમે એવું વિચારો છો કે આ ચોર છે ને આ તપસ્વી છે ને આનો દાસ છે ને આ સ્વામી છે, એવું બધું તમે માનો છો. જનકજી કહે છે કે મને તો ખબર જ છે કે આમાંનું કશુંય મારું નથી. મારો દેહ જ મારો નથી તો આ બીજું બધું ક્યાંથી હોય? અદ્ભુત જવાબ આપ્યો છે. એટલે સુતજી કહે છે કે રાજાના આવા વચન સાંભળી સુખદેવજી પ્રસન્ન થયા ને એને આજ્ઞા લઈ પિતાના શ્રેષ્ઠ આશ્રમ પ્રતિ ગયા. પુત્રને આવ્યા જાણી વ્યાસજી પ્રસન્ન થયા ને આલિંગનપૂર્વક મસ્તક સૂંઘી કુશળ પૂછ્યું. તે રમણીય આશ્રમમાં પિતા સમીપ સુખદેવજી રહ્યા. તેઓ વેદાધ્યાનમાં સંપન્ન, સકલ શાસ્ત્રમાં પંડિત થયા. રાજ્યમાં નિવાસી જનકની દશાને દેખીને પરમ નિવૃત્તિ પ્રાપ્ત થઈને પિતાના આશ્રમમાં રહ્યા. પીવરી નામની સુંદર મુનિકન્યાનું સુખદેવે પ્રાણી ગ્રહણ કર્યું. છતાં પણ તેઓ યોગ માર્ગમાં જ સ્થિત રહ્યા. તે સુંદરીથી સુખદેવે 4 પુત્રો ઉત્પન્ન કર્યા. કૃષ્ણ, ગૌરપ્રભ, ભૂરી અને દેવશ્રુત. પ્રતાપવાન વ્યાસપુત્ર સુખદેવે એક કીર્તિ નામની કન્યા ઉત્પન્ન કરી અને તે કન્યાને વિભ્રાજના પુત્ર અણુ મહાત્માને આપી દીધી. અણુનો પુત્ર શ્રીમાન બ્રહ્મદત્ત થયો. આ રાજા શુકકન્યામાં જન્મ્યો હોવાથી બ્રહ્મજ્ઞાની થયો. પછી કેટલોક કાળ વીત્યા પછી નારદજીના ઉપદેશાનુસાર પરમ જ્ઞાન અને ઉત્તમ યોગ માર્ગની પ્રાપ્તિ કરી પુત્રનો રાજ્યાભિષેક કરી તે બદ્રિકાશ્રમમાં ગયો. માયા બીજ ભુવનેશ્વરીના મંત્રોપદેશથી તેને પૂર્ણ જ્ઞાન થયું અને નારદજીના ઉપદેશથી તે મુક્તિ આપનારું જ્ઞાન તેને સત્વર થયું.
સુખદેવ પણ પિતાના સંગનો ત્યાગ કરી કૈલાસ પર્વતના મનોહર શિખરમાં સર્વ સંગ છોડી ધ્યાનાગ્રસ્ત થયા ને પરમ અણિમાદી સિદ્ધિઓને પ્રાપ્ત કરી તેઓ પર્વત શિખરથી ઉછળી પડ્યા. આ સમયે સુખદેવજીના ઉછળવાથી અને એના વિયોગથી પર્વત શિખર ફાટી ગયું. તે મહાતેજસ્વી સુખદેવ સૂર્યના સમાન આકાશમાં ચળકી રહ્યા. જે વેળાએ સુખદેવજી આકાશમાં ગયા ત્યારે બહુ પ્રકારના ઉત્પાતો થતા હતા. દેવ ઋષિઓથી પૂજાયેલા બીજા સૂર્યના જેવા તેજથી સુખદેવનો વ્યષ્ટિદેહ સમષ્ટિ કર્મમાં વ્યાપક રૂપે સ્થિત થઈને વિરાજીત થયો. અહીંયા આપણને એક સાયન્સની વાત કરી અને એક રીતે જે એ વખતની જનતા હતી એને વ્યાસજી સમજાવી રહ્યા છે કે સુખદેવજી પણ જનકજી પાસેથી જ્ઞાન મેળવીને પોતે યોગસ્થ બની ગયા. ભલે એ ગૃહસ્થાશ્રમમાં રહ્યા પણ છતાં યોગી થઈ શક્યા. અને છેલ્લે જ્યારે સંન્યાસાશ્રમ લીધો ત્યારે હિમાલયમાં જઈને બેઠા છે ને પર્વત શિખર પર પેલો વોલ્કેનો ફાટ્યો એટલે એ પ્રમાણે પર્વત શિખર ફાટ્યું છે. પણ એની સમજાવટ એવી રીતે આપી છે કે આ સુખદેવજીની સિદ્ધિઓ જ્યારે પૂર્ણ થઈ એટલે ઉછળી પડ્યા અને ઉછળ્યા એમાંથી આવું તેજસ્વી પ્રકાશ નીકળ્યો છે. સુતજી કહે છે કે દેવ ઋષિ જેથી પૂજાયેલા બીજા સૂર્યના જેવા હતા સુખદેવજી. પણ આ તરફ વ્યાસ મુનિ પણ પુત્ર વિરહથી હે પુત્ર એમ વારંવાર વ્યાકુળ થઈ રુદન કરવા લાગ્યા. જ્યાં સુખદેવજી હતા તે પર્વતના શિખર ઉપર ગયેલા વ્યાસજીને એ સમયે દીન શ્રમથી વ્યાકુળ ને રુદન કરતા દેખી પ્રાણી માત્રના હૃદયમાં સાક્ષીરૂપથી તમારો અને અમારો આ આત્મા એક છે, જેથી શોક ન કરો એ વાક્યથી વ્યાસજીના પ્રતિ ઉત્તર આપતા એવા સુખદેવ આકાશના પ્રતિ ગયા. સુખદેવજીએ ત્યાંથી પિતાને કીધું કે તમારો અને અમારો આ આત્મા એક છે, જેથી શોક ન કરો. પિતાને પુત્ર મોહ લાગેલો છે અને આ તરફ પુત્રએ કીધું કે આપણે તો જોડાયેલા છીએ, આત્મા જોડાયેલો છે. વ્યષ્ટિ દેહને સમષ્ટિમાં લીન કરી વ્યાપક રહ્યા. તે શબ્દ હજી પણ તે પર્વતના શિખર ઉપર વિશિષ્ટ રૂપે સાંભળવામાં આવે છે. શોકયુક્ત વ્યાસજીને રોતા દેખીને અને તેમને પુત્ર પુત્ર પોકારતા સાંભળીને શિવજીએ આવીને વ્યાસજીને સમજાવ્યા કે હે વ્યાસ, શોક ન કરો. તમારો પુત્ર તો યોગીઓમાં શ્રેષ્ઠ છે. તે અકૃતાત્માઓને દુર્લભ એવી પરમ ગતિને પામ્યો છે. તેથી તારે બ્રહ્મવેતાએ શોક કરવો ઉચિત નથી. હે પાપ રહિત, આ પુત્રથી તારી કીર્તિ અચળ થઈ છે. શિવજીની આ વાત સાંભળીને વ્યાસજી બોલ્યા કે હે દેવેશ, હું શું કરું? મને શોક મટતો નથી. પુત્ર દર્શનની લાલસાથી હજી સુધી પણ મારા નેત્ર તૃપ્ત થયા નથી. અંદર જબરજસ્ત વ્યાસજીને પુત્ર મોહ છે. આપણે સાંભળ્યું છે કે 100 વર્ષ સુધી શિવ અને શિવાની પ્રાર્થના કરી છે, ત્યારે આ પુત્ર મળ્યો છે. અયોનીજ પુત્ર મળ્યો છે. એ પુત્રને સર્વપ્રથમ સંન્યાસની ભાવના થઈ છે, વૈરાગ્યની ભાવના થઈ છે. એને જનકજી પાસે મોકલીને સમજાવ્યો છે
અને હવે પુત્રનો પરિવાર વિકસ્યો છે, પણ તોય વ્યાસજીને હજી શોક મટતો નથી. આપણી અંદર પણ લાલસાઓ આવી છે. એટલે એના જવાબમાં મહાદેવ કહે છે કે બહુ સારું, તું તેવી જ મનોહર આકૃતિવાળી તારા પુત્રની છાયા તારી નિકટમાં દેખીશ. હે મુનિ શાર્દુલ, હે પરંતપ, તેને દેખીને તું શોકનો ત્યાગ કર. સુતજી કહે છે કે હે મુનિઓ, જ્યારે વ્યાસજી પુત્રની સુપ્રભાવાળી છાયા દેખવા લાગ્યા, આ પ્રકારે વરદાન આપી શિવજી અંતર્ધ્યાન થયા. મહાદેવજીના ગયા પછી વ્યાસજી પોતાના આશ્રમમાં આવ્યા. તેઓ શુકદેવજીના વિયોગમાં પરમ તપ્ત થયા. પણ દેવી ભાગવતના આ શ્રવણથી શુકદેવજીની આ ગતિ થઈ છે. એ એના મહાત્મ્ય વર્ણન કરવાનો તાત્પર્ય છે. એટલે આપણે શું સાંભળ્યું છે કે શુકદેવજી બૃહસ્પતિના આશ્રમથી પોતાના પિતા પાસે પાછા આવ્યા અને વાત કીધી છે કે તત્વજ્ઞાન આપો, વૈરાગ્ય લઈ લેવું છે. અને આ સાંભળી અને વ્યાસજી ચિંતિત થયા છે. એટલે એમને સુખદેવજીને વર્ણાશ્રમનું જ્ઞાન આપ્યું છે. કીધું કે ગૃહસ્થાશ્રમ કેમ જરૂરી છે, બધા આશ્રમ કેમ જરૂરી છે. પણ સુખદેવજીને શાંતિ થઈ નથી, એટલે મિથિલા મોકલ્યા છે. અને જનકજી સાથે સુખદેવજીનો અદ્ભુત સંવાદ થયો છે. સુખદેવજીની બધી શંકાઓનું સમાધાન થયું છે. અને ત્યારબાદ સુખદેવજીએ લગ્ન કર્યા, ગૃહસ્થાશ્રમ ભોગવ્યો અને ત્યારબાદ વાનપ્રસ્થાશ્રમ મેળવ્યો છે. અને પછી એ ત્યાં હિમાલય જઈને બેઠા છે. અને છતાંય પિતાની અંદર પુત્ર મોહ જતો નથી. આપણી પણ આવી જ પરિસ્થિતિ છે. અને છેલ્લે જ્યારે પુત્ર એ ઉચ્ચ આસન પર જતો રહ્યો છે, ત્યારે પણ વ્યાસજી હજી ભગવાનને કહે છે કે મને મારા પુત્રને જોવાની ઈચ્છા છે, તૃપ્તિ નથી. તો આપણી અંદર ક્યાંથી થાય? અને જનકજીએ આગળ આપણને એ જ વાત સમજાવી છે કે આ મારો દેહ નથી અને હું બદ્ધ નથી, એવી ખબર પડી જાય ત્યાર પછી એ આત્મા બોલવાનું ચાલુ કરશે, પેલો અર્ધશ્લોકી મંત્ર જે દેવીએ વિષ્ણુને, વિષ્ણુએ બ્રહ્માને, બ્રહ્માને એ નારદજીને, નારદજીએ વ્યાસજીને આપ્યો છે કે હું જ એ છું અને આ બધું મારામાં છે. પણ જ્યાં સુધી આ પ્રકારની અંદર આપણી દ્રષ્ટિ રહેશે ત્યાં સુધી એ પ્રશ્નનો, એ અર્ધશ્લોકી મંત્ર સમજાશે જ નહીં. એટલે આપણે મનન અને ચિંતન એ કરવાનું છે કે સર્વપ્રથમ હું બદ્ધ નથી એ સમજવાનું છે. એક વખત એ બધું બદ્ધતા, એ બધા જે સંબંધો છે ધીરે ધીરે છૂટા પડતા જશે, ત્યારે જ એ સમજાશે. અને ત્યાર પછી આત્માની એ ગતિ ચાલુ થશે. અદ્ભુત વાત છે. જરૂરથી ચિંતન અને મનન કરજો. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.